સાંકળી ગલીની અંદર હોળી પ્રગટાવવાનો આખો જ કાર્યક્રમ ચાલી રહ્યો હતો. એમાં જગ્યા ખૂબ ઓછી હોવાથી બીજા રોડના યુવાનો જે પસાર થતા હતા તો એ જગ્યા આપવા બાબતમાં ઉગ્ર બોલાચાલી થયેલી હતી. અહીંથી નીકળાય એ લોકો વચમાં જ પૈડા સીધા આવી ગયા. છોકરાઓને પગે લગાડવા આવ્યા હતા હોળી મતાવી દાદાગીરી મહિના કરવાની મહિનો ખુંડા બોલવાની. એક તરફ હોળિકા દહનનો તહેવાર ચાલી રહ્યો છે, બીજી તરફ સામાજિક તત્વો દ્વારા રાજકોટની શાંતિ ડહોળવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે. રાજકોટ શહેરના ભગવતીપરા વિસ્તારની અંદર બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણ બાદ આ જે આખો વિસ્તાર આવેલો છે તે પોલીસ છાવણીની અંદર ફેરવાયો છે. દ્રશ્યો હું દેખાડવા માંગીશ કે હાલ અત્યારે અહીંયા જે રીતના પોલીસની ટીમો છે તે અલગ અલગ ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો ઘટના સ્થળે ઉતારવામાં આવી છે ને જે રીતના ડીસીપી સહિતના પોલીસ અધિકારીઓ છે તે ઘટના સ્થળે પહોંચ્યા હતા. 3 જેટલા વ્યક્તિઓને અત્યાર સુધીમાં ધરપકડ છે તે કરવામાં આવ્યા છે. આ જે રીતના બબાલ છે તે માત્ર રસ્તામાંથી નીકળવા જેવી નજીવી બાબતે બની હતી. 3 જેટલા વ્યક્તિઓ દ્વારા છે તે આ બબાલ કરવામાં આવી હતી. બબાલ બાદ સ્થાનિક લોકો વચ્ચે પડતા મામલો ઠારે પડ્યો હતો, પરંતુ પોલીસને ઘટના સ્થળે છે તે પહોંચવું પડ્યું હતું. જે પોલીસનો મોટો કાફલો છે અત્યારે પોલીસ ઘટના સ્થળે જોઈ રહ્યા છો. આ રાજકોટ શહેરનો ભગવતીપરા વિસ્તાર છે, જે આગળ તહેવાર વચ્ચે જે રીતના હાલ અત્યારે આ જે શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો તેની વિરુદ્ધમાં પોલીસ દ્વારા છે તે સખ્ત કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલ અત્યારે રાજકોટના ભગવતીપરા વિસ્તારની અંદર ઠેર ઠેર જગ્યા પોલીસ તૈનાત કરવામાં આવી છે. હાલ અત્યારે આ વિસ્તારનો જે રીતના કહીએ કે શાંતિપૂર્ણ માહોલ છે તે બની રહ્યો છે. હાલ અત્યારે કોઈ પણ જાતનો અહીંયા જે રીતના કહીએ કે વિરોધ કે કોઈ અન્ય વસ્તુ નથી. આ વિસ્તારની અંદર શાંતિપૂર્ણ માહોલ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે. ઘટના જે છે એ પીવી ડિવિઝનની ભગવતીપુરાની શેરી છે કે જેની અંદર સાંકળી ગલીની અંદર હોળી પ્રગટાવવાનો આખો જ કાર્યક્રમ ચાલી રહ્યો હતો. એમાં જગ્યા ખૂબ ઓછી હોવાથી બીજા દરના યુવાનો જે પસાર થતા હતા તો એ જગ્યા આપવા બાબતમાં ઉગ્ર બોલાચાલી થયેલી હતી. હાલમાં શાંતિપૂર્ણ માહોલ છે અને ઓલરેડી 3 જણને આમાં ડિટેન થયા એ લગભગ 2 કલાક. અત્યારે પેટ્રોલિંગ જે છે રૂટીનમાં ચાલી જ રહેલું હતું, એટલે અમારો ઓલરેડી અહીંયા સર્વેલન્સ સ્ટાફ પહેલો પહોંચી જ ગયેલો હતો અને બધા સિનિયર ઓફિસરે પણ આની વિઝિટ લીધેલી છે અને હાલમાં અહીંયા પોઈન્ટ ગોઠવી દેવામાં આવે. અહીંથી નીકળાય એ લોકો વચમાં જ પૈડા સીધા આવી ગયા. અહીંયા છોકરાઓને પગે લગાડવા આવ્યા હતા હોળી મતાવી દાદાગીરી મહિના કરવાની મહિનો ખુંડા બોલવાની. પોલીસ પછી આવી કાંઈ નહીં, પછી આમ ગયા કે હમણાં આવી એમ કરી